જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિરમગામ માંડલ હાઈવે રોડ ઉપર ભોજવા ગામ નજીક તીનપતિનો જુગાર રમતા એક મહિલા સહિત 15 શખ્સોને રૂપિયા 1,80,000ના મુદ્દામાલ સાથે વિરમગામ ડિવિઝન ટીમે ઝડપી પાડ્યા. પકડાયેલા જુગારીઓ અમદાવાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા જિલ્લાના ગામોમાંથી જુગાર રમવા આવ્યા હતા. પકડાયેલા 15 જુગારીઓમાંથી ફક્ત 4 જ મોબાઈલ જપ્ત કર્યા હતા અને કોઈ સાધન પકડાયા નથી. વિરમગામ માંડલ હાઈવે રોડ ઉપર શકુંસ ડિવાઇન સ્કૂલની સામે આવેલ રહેલા જમનાવાડી ખાતે ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે જુગાર રમી રમાડે છે તે બાતમીના આધારે વિરમગામ ડિવિઝન અમદાવાદ ગ્રામ્યની ટીમે રાત્રિના 3 કલાકે દરોડો પાડતા રમીશભાઈ રમતુલ્લાભાઈ મંડલી રહે નૂરી સોસાયટી વિરમગામ, રફીકભાઈ નસરુદ્દીનભાઈ કુરેશી રહે જૈનાબાદ તાલુકો દસાડા, ઇનાયતભાઈ મહેબૂબભાઈ ચૌહાણ રહે બજાણા તાલુકો દસાડા, સોએબભાઈ મહેબૂબભાઈ ચૌહાણ રહે બગીચાવાસ જૈનાબાદ તાલુકો દસાડા, બુદાભાઈ વજુભાઈ ઠાકોર રહે જૂની મેલની ચાલી વિરમગામ, અશરફભાઈ ઉસ્માનભાઈ સંધી, સમીરભાઈ અનવરભાઈ સિપાઈ, મોહસિનભાઈ બાબુભાઈ મંડલી ત્રણે રહે નૂરી સોસાયટી વિરમગામ, મોહસિન જુસફભાઈ ભટ્ટી રહે સેતવાડ વિરમગામ, સંજય અર્જણજી ઠાકોર રહે ખાટવાસ કલોલ તાલુકો કલોલ, ઇન્દ્રજીત મંગાજી ઠાકોર રહે ઠાકોરવાસ તંદાસણ તાલુકો કડી, અબ્દુલભાઈ મોતબિલ નૂર મોહમ્મદ સૈયદ રહે મોઢા માંડ સમી જિલ્લો પાટણ, કૌશિક મૂળજીભાઈ ઠાકોર રહે હાજર હનુમાન પાસે માંડલ તાલુકો માંડલ, હિમાંશુ અવિન્દ્રભાઈ પટેલ કૃષ્ણનગર સોસાયટી વિરમગામ, લતાબેન વિષ્ણુભાઈ ઠાકોર રહે જૂની મિલની ચાલી વિરમગામ વાળા પાસેથી અંગઝડતી રૂપિયા 1,49,100 દાવ ઉપરથી રૂપિયા 15,600 મોબાઈલ નંગ 4 રૂપિયા 16,000 મળી કુલ રૂપિયા 1,80,700ના મુદ્દામાલ સાથે જુગારીઓ ઝડપાઈ ગયા હતા. રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ.